મિત્રો ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 1 ની આપણે ઊંડાણપૂર્વક માહિતી પરંતુ ટૂંક સમયની અંદર તમારી ટેસ્ટ હોવાને કારણે પાઠ નંબર 1 માં આપણે રિવિઝન કરીશું તો સૌથી પહેલા આપણે પાઠ નંબર 1 માં આકૃતિના આલેખનો અર્થ તો સૌથી પહેલા આપણે આકૃતિનો અર્થ વિગતવાર આપણે સમજીએ કે જે માહિતી સ્વયં સ્પષ્ટ હોય એ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે શું કહેશું આપણે આકૃતિ બીજી આપણે વ્યાખ્યા જોઈએ કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે શું કહેવાશે તો કે આકૃતિ આ એની વ્યાખ્યા છે આકૃતિ દોરવા માટે સ્કેલમાં ધ્યાનમાં લેવામાં આવે છે પરંતુ આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર પડતી નથી અને જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આપણે આકૃતિ દોરવામાં આવે છે સતત અને અસતત આપણે અગાઉના વિડિયોમાં આપણે જોઈ ગયા છે તો જ્યારે માહિતી અસતત હોય ત્યારે આપણે આકૃતિ દોરવામાં આવે છે આકૃતિ શા માટે આપણે દોરીએ છીએ તો આકૃતિ છે એ વિજ્ઞાપન કંપનીઓ છે એ પોતાનું આકર્ષણ વધુ આગળ ઊભું કરવા માટે તદુપરાંત રાજ્યની સરકાર છે કેન્દ્ર સરકાર છે વિવિધ પ્રકારની માહિતી આપવા માટે આકૃતિનો ઉપયોગ કરે છે સામાજિક સંસ્થાઓ છે એમાં વધારે જાગૃતતાઓ ફેલાવવા માટે એ પોતે પોતાના માટે શું કરે છે કંપનીઓ સંસ્થાઓ એ આકૃતિનો ઉપયોગ કરે છે તો આ હતો આકૃતિનો અર્થ ત્યારબાદ આપણે જોઈએ આલેખનો અર્થ કે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તે માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે શું કહેશું આપણે આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે પણ એ માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી કે તદુપરાંત માહિતીને સતત આવૃત્તિ વિતરણમાં પણ દોરવામાં આવે છે કે સતત આવૃત્તિ વિતરણમાં ફરજિયાત દોરવું પડે છે અને સ્કેલમાં વગર તો આલેખ દોરવો એ અશક્ય છે એટલે કે સ્કેલ માપની ખાસ જરૂર પડે છે x અને y ધરી ઉપર આપણે સામાન્ય રીતે શું છે તો કે આલેખ દોરતા હોઈએ છીએ કે તો આ આપણા આલેખનો અર્થ છે ત્યારબાદ આકૃતિના આલેખનું મહત્વ કે અર્થશાસ્ત્રની અંદર આકૃતિના આલેખ કઈ કઈ બાબતોનું મહત્વ ધરાવે છે તેનો આપણે અભ્યાસ કરીએ તો એના મુખ્ય 6 મુદ્દાઓ છે તો આપણે જોઈએ અભ્યાસ કરીએ કે અઘરો અટપટો વિષય હોય સામાન્ય રીતે અઘરો અટપટો વિષય હોય તો અર્થશાસ્ત્રની અંદર આ આકૃતિ છે એ આપણને સરળ બનાવે છે અને આલેખ છે એ વધારે સ્પષ્ટ બનાવે છે કે અટપટોનો અઘરો વિષય હોય એને આપણે સમજવું હોય તો અર્થશાસ્ત્રની અંદર આકૃતિ છે વધારે સરળ બનાવે છે જ્યારે આલેખ છે વધારે સ્પષ્ટ બનાવે છે તદુપરાંત અલગ અલગ પરિબળોના અલગ અલગ વર્ણનો છે અને વર્ણનો વિશે આપણે એક જ આકૃતિ કે એક જ આલેખની અંદર માહિતી આપણે દોરી અને આપણે સરળતાથી સમજી શકીએ છીએ એટલે અલગ અલગ પરિબળોના અલગ અલગ વર્ણનો દર્શાવવા છે અલગ અલગ ક્ષેત્રોમાં થતા ફેરફારો એટલે કે અર્થતંત્રની અંદર અલગ અલગ ફેરફારો આવતા હોય એ ફેરફારોને જાણવા માટે પણ આકૃતિના આલેખનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તદુપરાંત અલગ અલગ વર્ગો છે અલગ અલગ પ્રદેશો છે અલગ અલગ રાજ્યો છે અલગ અલગ ક્ષેત્રો છે એ ક્ષેત્રોના અલગ અલગ સમયગાળાઓ છે એની આપણે તુલના કરવી હોય સરખામણી કરવી હોય તો આકૃતિના આલેખ આપણે દોરી અને સરળતાથી સમજાવી શકાય છે અને સમજી પણ શકાય છે કોઈ બાબત અઘરી હોય અટપટી લાગતી હોય લખવા પાછળ અને એ પાછળ લખનાર અને વાંચનારનો સમય અને શક્તિ પણ બગડતી હોય તો એ બચે એ માટે આપણે આકૃતિના આલેખનો ઉપયોગ કરીએ છીએ અને સૌથી મહત્વની વાત છે કે અભણ વ્યક્તિ છે જેને લખતા વાંચતા ન આવડતું હોય એ વ્યક્તિ ખાલી આકૃતિક આલેખ જોઈ અને એ પણ નિર્ણય લઈ શકે છે અને સરળતાથી સમજી શકે છે તદુપરાંત અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો છે એને આપણે આકૃતિના આલેખથી સરળતાથી સમજાવી શકીએ છીએ જેમ કે માંગનો નિયમ છે પુરવઠાનો નિયમ છે માંગનું વિસ્તરણ સંકોચન છે પુરવઠાનું વિસ્તરણ સંકોચન છે આટલા અગિયારની અંદર ઘણી ગયા છો અગિયારના ધોરણમાં તો આ બધી વસ્તુ છે જેમ કે ખેતીમાં આવતા પરિવર્તનો છે પ્રચંડ બેરોજગારી છે આવા લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો છે તો આ બધી વસ્તુ છે આપણે આકૃતિના આલેખ દ્વારા સરળતાથી સમજાવી શકીએ છીએ તદુપરાંત વસ્તી છે ગરીબી છે બેરોજગારી છે સાક્ષરતાનું પ્રમાણ છે આ બધી વસ્તુ છે આપણે આકૃતિના આલેખ દ્વારા સરળતાથી સમજાવી શકીએ છીએ તો આ એનું મહત્વ ત્યારબાદ પોઈન્ટ નંબર 3 આકૃતિના આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એની અંદર પેલી છે કે આકૃતિના આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત આકૃતિના આલેખના પ્રકારની પસંદગી આપણે સામેવાળો વ્યક્તિ છે એ
કે આપણી માહિતી કઈ રીતે સરળતાથી સમજી શકીએ એ પ્રકારની માહિતી આપણે અને એ પ્રકારની આકૃતિને આપણે તૈયાર કરવા પડે. કારણ કે આપણું ચિત્ર છે એ સરસ મજાનું આકર્ષક બનાવવું હોય તેના માટે આપણે આકૃતિ સરસ દોરવી પડે છે અને જેથી આકૃતિને આલેખ સરસ મજાના હશે એટલી સરળતાથી વ્યક્તિ છે એ માહિતીને સમજી શકશે. કારણ કે કોઈ એક માહિતી માટે આપણે વિભાજિત સમભાકૃતિ અને વૃત્તાંત આકૃતિ લઈ આપણે દોરી શકીએ છીએ પણ આપણને ખબર હોવી જોઈએ કે સામેવાળી વ્યક્તિ છે આ માહિતીને આપણે કેવી રીતે રજૂ કરશું જેથી કરીને એક સરળતાથી સમજી શકે. તો એ રીતે આપણે બેમાંથી કોઈ પણ એક પ્રકારની પસંદગી કરી અને આપણે આકૃતિ કે આલેખ દોરવાના થાય છે. સ્પષ્ટતા સ્વાભાવિક રીતે કે ચિત્ર રજૂઆત કેવી હોવી જોઈએ તો કે સ્પષ્ટ હોવી જોઈએ, સ્વચ્છ હોવી જોઈએ, ચોખ્ખો હોવું જોઈએ. કે અલગ એના માટે આપણે શું કરી શકીએ? એના માટે આપણે અલગ અલગ રંગ દર્શાવી શકીએ, અલગ અલગ આકાર દર્શાવી શકીએ, અલગ અલગ શેડ દર્શાવી શકીએ અને વિભાજન દ્વારા એની માહિતી આપણે અલગ અલગ રીતે પણ દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ ચોક્કસ સ્કેલમાં 1 એકમ બરાબર કેટલા સેન્ટીમીટર આપણે લીધેલા છે, કેટલા સેન્ટીમીટર બરાબર આપણે કેટલા એકમ લીધેલા છે. તમને ખબર હોય કે આપણે 5 સેન્ટીમીટર આપણે લઈએ છીએ, 5 સેન્ટીમીટર બરાબર 5 એકમ લઈએ છીએ, 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ લેતા હોય છે. જેવી માહિતી એ પ્રમાણે આપણે સ્કેલમાં લેવો જરૂરી છે. આપણે અગાઉની વિડીયોમાં ઊંડાણપૂર્વક સમજી ગયા કે આકૃતિ અને આલેખ બંને દરેક પરની વિગતો સ્પષ્ટ દર્શાવી. વિદ્યાર્થી મિત્રો, એક ધરી છે જે આડી ધરી છે એ સ્વતંત્ર ધરી છે અને y છે જે ઊભી ધરી છે પરતંત્ર ધરી છે. તે ધરી ઉપર હંમેશા વર્ષ સમયગાળો એ દર્શાવવામાં આવશે પરંતુ y ધરી ઉપર ઉત્પાદનના એકમ, ઉત્પાદન, આવક, વેચાણ એ બધી વસ્તુ દર્શાવવામાં આવશે. એ બધી જે વસ્તુ દર્શાવવામાં આવી હોય જે કીધું હોય એની માહિતી તમારે x અને y કે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ પર લખવી ખાસ જરૂરી છે. આંકડાકીય માહિતીનો સ્ત્રોત એટલે કે તમે જે માહિતી જેમાંથી લીધેલી છે તે સ્ત્રોત. હવે ઘણી વખત જે કોષ્ટક આપણને આપેલું હોય છે એની અંદર સ્ત્રોત લખેલો છે કે લખવાનું કારણ શું છે કે જેની હિસાબે ઈ માહિતીની આપણે વિશ્વસનીયતા વધી જાય અને આપણે એનો અધિકૃત કરી શકીએ. ઉદાહરણ તરીકે કોઈ એક કોષ્ટક આપેલું હોય માહિતી, તે માહિતીની નીચે શું લખેલું હોય? સ્ત્રોત લખેલું હોય. લખવા પાછળનું કારણ શું? કારણ કે એ માહિતી વિશ્વસનીય સ્ત્રોતમાંથી લેવામાં આવી છે અને એ તમે લખશો તો સામેવાળા વ્યક્તિ જે ઉપયોગ કરે છે એને વધારે વિશ્વાસ જાગશે અને તમારી માહિતી વધારે વિશ્વસનીય અને અધિકૃત બનશે. તો આ સ્ત્રોત લખવો પણ જરૂરી છે. ત્યારબાદ આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી કે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આપણે સ્પષ્ટ બનાવી હોય તો ઘણી વખત આપણે એને આંકડાશાસ્ત્રના સાધન વડે આપણે સ્પષ્ટ બનાવતા હોય તો એમાં તમે જે સાધનનો ઉપયોગ કર્યો એ સાધનની ટૂંકી માહિતી તમારે લખવી ખાસ જરૂરી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે આકૃતિના પ્રકારો. આકૃતિના મુખ્ય વિદ્યાર્થી મિત્રો 6 પ્રકારો છે પણ એની અંદર આપણે આ અર્થશાસ્ત્રમાં આ મુખ્ય 3 પ્રકારો છે એટલો જ આપણે અભ્યાસ કરવાનો છે. પણ બે વારની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે આકૃતિના પ્રકારો શું છે તો આપણે એ માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. તો અભ્યાસ કરીએ. પહેલો પ્રકાર છે ચિત્રાકૃતિ, ત્યારબાદ છૂટાછવાયા બિંદુ અને વિકર્ણ આકૃતિ, ત્રીજો પ્રકાર સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ, વર્તુળ આકૃતિ, સ્તંભાકૃતિ અને વૃત્તાંત આકૃતિ. આ 6 પ્રકારો છે. આ 6 માંથી આપણે અર્થશાસ્ત્રની અંદર 3 પ્રકારોનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં સમય આધારિત રેખાકૃતિ, સ્તંભાકૃતિ અને વૃત્તાંત આકૃતિ. આ 3નો આપણે અભ્યાસ કરવાનો છે. જેમાં જે સ્તંભાકૃતિ છે એના પેટા 3 પ્રકારો પડે છે. સાદી સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ, જેનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ અગાઉના વિડીયોમાં આપણે કર્યો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છેલ્લો જે પોઈન્ટ છે એની આપણે ચર્ચા કરીએ કે સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. દરેક સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ. એટલે તમે જ્યારે સ્તંભો દોરો છો ત્યારે સ્તંભની અંદર જે પહોળાઈ છે સરખી જોવી જોઈએ. એમ તમે ન ચાલે કે એકની પહોળાઈ વધારે એકની પહોળાઈ ઓછી એ રીતે ચાલશે નહીં. કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. તદુપરાંત બીજો મુદ્દો છે દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવું જોઈએ. કે તમે જે સ્તંભની લંબાઈ કે ઊંચાઈ દર્શાવો છો એ ચલને મૂલ્ય દર્શાવતું હોય એવી રીતે દર્શાવવું જોઈએ. કે 10 મૂલ્ય આપેલું હોય તમારો સ્તંભ છે એ 10 ના મૂલ્યને અડતો એ રીતે આપણે દર્શાવવું જરૂરી છે.
દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે પણ જાળવવો જોઈએ. તમે જ્યારે x અને y જે પ્લસ આકારની આકૃતિ દોરશો ત્યારે ઉગમ બિંદુથી લઈ અને પ્રથમ જે એકમ છે એ પ્રથમ એકમથી લઈ દ્વિતીય એકમ જે સાથે એ બધાય વચ્ચેનો જે ગાળો છે સરખો જ હોવો જોઈએ. ટૂંકમાં સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિની અંદર શું હોવો જોઈએ તો કે સરખો હોવો જોઈએ. ઉગમ બિંદુથી પ્રથમ જે એકમ છે એની વચ્ચેનો જે ગાળો હોય એટલો જ બીજા એકમનો હોવો જોઈએ. તમે એમ ન કરી શકો કે પહેલા ઉગમ બિંદુથી પ્રથમ એકમનો જે ગાળો છે એ હોય એનાથી વધારે બીજો લઈ શકો એવી રીતે લઈ શકાશે નહીં. અને છેલ્લે મુજબ આપણે જોઈએ કે દરેક સ્તંભ એક શરીર પર સામાન્ય રીતે આપણે દોરવામાં આવે છે જેના પર દર્શાવતા પરિબળને આપણે આધાર કરે છે. x છે એ કયો ચલ છે તો કે સ્વતંત્ર ચલ છે. પરંતુ આધુનિક યુગની અંદર કોમ્પ્યુટરની મદદથી આપણે આધાર સ્તંભ એટલે કે y શરીર પર પણ આપણે શું કરી શકીએ છીએ તો કે આપણે આલેખ દોરી શકીએ છીએ. દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે કે જે રીતે માહિતી આપી હોય એ માહિતીના ક્રમના આધારે જે સ્તંભ દોરવામાં આવે છે. આમ પ્રથમ માહિતી માટેનો પ્રથમ સ્તંભ ઉદ્ગમ બિંદુથી પહેલા જ દોરવામાં આવે છે, નહીં બીજો સ્તંભ છે એ દોરવામાં આવશે નહીં. ઉગમ બિંદુથી છે પહેલો સ્તંભ આપણે આપેલો એ પહેલો જ દોરવામાં આપણને થતો હોય છે. તો આ આપણે સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત. ત્યાર પછીનો પોઈન્ટ છે વૃત્તાંશ આકૃતિ. હવે વૃત્તાંશ આકૃતિની સૌથી પહેલા આપણે વ્યાખ્યા જોઈ લઈએ. વૃત્તાંશ આકૃતિ એટલે કે વર્તુળકોણ. આ એની સામાન્ય વ્યાખ્યા છે. એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે. સમષ્ટિ એટલે કે આખો સમગ્ર વિભાગ માની લેવામાં આવે અને માહિતીના વિભાગને વર્તુળના નાના નાના ભાગ પાડીને આપણે જે બાબત દર્શાવીએ છીએ તેને શું કહેશું આપણે વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ એટલે કે એક વર્તુળ છે એ સમગ્ર સમષ્ટિ છે, એકમ છે, એની અંદર નાના નાના ભાગ પાડી જે વિગત આપણે દર્શાવીએ છીએ શું કહેશું આપણે વૃત્તાંશ આકૃતિ. અને વૃત્તાંશ આકૃતિનું એક સૂત્ર છે કે જે વૃત્તાંશ એટલે કે મૂલ્ય આપણે જે શોધવું હોય 360 નું મૂલ્ય થાય કુલ વર્તુળ વૃત્તાંશ આકૃતિનું, તે વૃત્તાંશ આકૃતિનું મૂલ્ય અલગ અલગ બાબતોનું શોધવા માટે સૂત્ર છે પેટા વૃત્તાંશ આકૃતિ બરાબર પેટા મૂલ્યના છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ. કારણ કે અંશ તો આપણે લઈએ છીએ 360 કે વૃત્તાંશ આકૃતિનું એટલે કે આખા વર્તુળનું કુલ મૂલ્ય કેટલું હોય 360. અને સૂત્ર છે પેટા મૂલ્યના છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. તો આ હતી વૃત્તાંશ આકૃતિ. ત્યારબાદ આલેખના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો અભ્યાસક્રમની અંદર માત્ર આલેખના પ્રકારોના નામ જ આપેલા છે જે આપણે યાદ રાખવાના છે. આલેખના પ્રકારોના મુખ્ય 3 પ્રકારો છે. એમાં સામાયિક શ્રેણીના વર્ણ દર્શાવતા આલેખો, એનો માત્ર આ ટ્રેકની અંદર ખાલી વ્યાખ્યા છે, અર્થ છે. ત્યારબાદ બીજો છે સતત આવૃત્તિ વિતરણ ધરાવતા આલેખો. એની અંદર પેટા 4 પ્રકારો છે: સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ બહુકોણ. અને ત્રીજો પ્રકાર છે લઘુકોણ એટલે કે લોક આધારિત આલેખ. આ બે માર્ક અંદર ખાસ પૂછાઈ શકે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ. હવે ટેકનોલોજી એટલે કે આધુનિક સમયની અંદર આપણને ખબર છે કે આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો આપણે નકશાનો ઉપયોગ કરતા હોય, આપણે ફિલ્મ જોવા જવું હોય તો ટિકિટ બુક કરવા પણ આપણે નેટનો ઉપયોગ કરતા હોય છે. આવી ઘણી બધી બાબતમાં આપણે કોમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ટરનેટનો આપણે ઉપયોગ પણ કરતા હોય છે. ઘણી જગ્યાએ આપણે સ્માર્ટ વર્ક કરવા માટે આપણા ઘરે લેપટોપ હોય, પર્સનલ કોમ્પ્યુટર પણ હોય છે. તો આ કોમ્પ્યુટર અને ટેકનોલોજી છે અને ઇન્ટરનેટ ટેકનોલોજી છે એ આપણા અર્થશાસ્ત્રના અભ્યાસમાં કઈ રીતે બધું થાય છે તેનો આપણે અભ્યાસ કર્યો છે. એમાં સૌથી પહેલા આપણે કોમ્પ્યુટર ટેકનોલોજી એનો ઉપયોગ અર્થશાસ્ત્રમાં કઈ રીતે આપણે કરીએ છીએ જેના 5 પ્રકાર આપણે જોવાના છે. એમાં સૌથી પહેલો પ્રકાર છે પ્રેઝન્ટેશન બનાવવા. હવે અર્થશાસ્ત્ર વિશેની કોઈ આંકડાકીય માહિતી હોય, અટપટી માહિતી હોય, અઘરા સિદ્ધાંત હોય અને આપણે સરળતાથી સમજવો હોય તો પ્રેઝન્ટેશન દ્વારા આપણે સમજી શકાય. એટલે કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપણે અઘરો અટપટો વિષય છે સરળતાથી સમજી શકીએ. પાવરપોઈન્ટની અંદર અલગ અલગ સ્લાઇડ બનાવી અને આપણે એ વિષયનો છે ને સરળતાથી અભ્યાસ કરી શકીએ છીએ. ત્યારબાદ બીજો મુદ્દો છે એક્સેલ વર્કશીટ. આપણે એક્સેલ એટલે કે કોમ્પ્યુટરનો પ્રોગ્રામ છે એક્સેલ વર્કશીટ કે જેની અંદર આપણે કોઈ કોષ્ટક બનાવવું હોય એ કોષ્ટકની અંદર આપણે ગુણાકાર, ભાગાકાર, સરેરાશ, સરવાળા, બાદબાકી, સહસંબંધ આ બધી વસ્તુઓ આપણે ગણતરી મિનિટોમાં જ આપણે કાર્ય કરવાનું થાય તો આપણે એક્સેલ વર્કશીટનો આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ. જેના દ્વારા આપણે સ્માર્ટ વર્ક કરી અને ઓછી મિનિટોમાં આપણે ઝડપથી કામ કરી શકીએ છીએ. ત્યારબાદ છે આકૃતિને આલેખ દોરવા માટેના પ્રોગ્રામ.
આકૃતિને આલેખ કરવા માટેના ઘણા પ્રોગ્રામ હોય છે. એક સાદી આકૃતિ હોય છે, રેખા આકૃતિ, એના માટે આપણે વર્ડ ફાઇલનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આપણે આલેખ હોય ત્યારે આપણે એક્સેલ વર્કશીટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો છે જેના આધારે આપણે આકૃતિના આલેખ પણ સરળતાથી કરી શકીએ છીએ. અભ્યાસ સામગ્રી સાચવવા માટે ઘણી વખત એવું થાય કે મોટા અર્થશાસ્ત્રી હોય છે, સંશોધનકારો હોય છે, તો અભ્યાસ સામગ્રી છે બુક સ્વરૂપે સાચવવી, પુસ્તક સ્વરૂપે સાચવવી, ચોપડા સ્વરૂપે સાચવવી અઘરી પડે. એના માટે વધારે જગ્યા છે. તો ઘણી વખત ભેજ પડે, ઘણી વખત તૂટી જાય, ફાટી જાય, નાશ પામે, આગ લાગે. તો આ બધી વસ્તુ સાચવવી અઘરી પડે. એની જગ્યાએ એ વસ્તુ છે કે કોમ્પ્યુટરમાં પેનડ્રાઈવ લઈ, તદુપરાંત હાર્ડ ડિસ્કમાં લઈ, પોતાની ઈમેલ આઈડીમાં લઈ, પછી ઈમેલ આઈડીમાં લો, ગમે ત્યારે ગમે તે જગ્યાએ ગમે તે સ્થળે હો તો ઉપયોગ કરી શકો. પેનડ્રાઈવ લઈ ગમે તે સ્થળે ગમે તે જગ્યાએ હો તો ઉપયોગ કરી શકો. આવા અલગ અલગ પ્રોગ્રામો છે એને આપણે સાચવી પણ શકીએ છીએ. અન્ય સાધનો, પાંચમું પોઈન્ટ છે અન્ય સાધનો કે એડવાન્સ અર્થશાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામો છે કે SPSS, સેઝન, E-Views, આ બધા અલગ અલગ પ્રોગ્રામો છે કે જે આપણને ગણતરીની મિનિટોમાં જ આપણે આંકડાકીય માહિતી આપણને આપી શકીએ છીએ. કે તો આવા બધા પ્રોગ્રામો છે એ તો બહુ મોટા પડે વિચારતા આવા ઘણા સંશોધનકારો ખરીદતા હોય. પણ ઘણા ખરા એવા પ્રોગ્રામો છે કે જે વિનામૂલ્યે આપણે બજારમાં પણ મળતા હોય, જેમ કે ગ્રેટર, PHP વગેરે. આ બધા સાધનો છે એનો વ્યવસ્થિત ઉપયોગ કરી અને આપણું કામ ગણતરીની કરી રહે છે. આ કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું થાય કે કોઈ પણ બાબત હોય એની સારી બાબત હોય સામે ખરાબ પણ બાબત હોય છે. તો કોમ્પ્યુટર ટેકનોલોજી છે એને કંઈક ભય સામેલ છે, જોખમ. તેને પણ વાપરવા માટે આપણે ઘણી ખરી ધ્યાન રાખવી પડતી હોય છે. કારણ કે કોમ્પ્યુટર એક yંત્ર સાધન છે, તે અભ્યાસ સામગ્રી નથી. અને એની માત્ર માત્ર આપણી અભ્યાસની પ્રક્રિયા સરળ બનાવવા માટેનું એક સાધન છે, મદદ કરે છે. એનો ઉપયોગ આપણે કોઈ જ્ઞાન કે અભ્યાસની અવધિમાં આપણે લઈ શકીએ નહીં, કારણ કે સાધન છે. ઉપરાંત આપણને કેટલાક કોમ્પ્યુટરના પ્રોગ્રામો છે એની આપણે જાણકારી ન હોય તો ખોટી માહિતી ખોટી રીતે ક્લિક થઈ જાય, તો ખોટી રીતે સર્ચ જાય છે, પછી ભવિષ્યમાં ક્લિક પણ થઈ જાય છે. અને એ વસ્તુનો આપણે નોલેજ ન હોય, પ્રોગ્રામ કઈ રીતે આપણે ઉપયોગ કરો તો શું થાય, તો એ વસ્તુ નોલેજ ન હોય તો ઘણી વખત આપણને તકલીફ પણ પડતી હોય છે. તો આ હતા એના જોખમો. ત્યારબાદ ઇન્ટરનેટ ટેકનોલોજી. જેમ કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ આપણે જોયા તેવી જ રીતે આપણે ઇન્ટરનેટ ટેકનોલોજી છે એના પણ આપણે ઉપયોગ જોવાના છે. જેના મુખ્ય 6 પોઈન્ટ છે, 6 મુદ્દા છે. એમાં સૌથી પહેલું છે ટ્યુટોરિયલ, કે કેટલીક વેબસાઇટ ઉપર આપણે આપણા વિષયના બીજા વિષયના કોઈ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે, કોઈ વાંચવાલાયક સામગ્રી છે, એ ઓપન એક્સેસ લિંકની અંદર મૂકવામાં આવે છે કે જે આપણે ગમે ત્યાં ગમે સ્થળે ઓપન કરીને જોઈ શકીએ છીએ. તો આવા ઓપન એક્સેસ લિંકમાં આપણે મૂકવામાં આવતી હોય એટલે આવા મટીરીયલને આપણે જ્યારે વાંચવા ઈચ્છીએ છીએ ત્યારે અથવા આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે ટ્યુટોરિયલ જેવું સિદ્ધ થયું ગણાય. તો પહેલો મુદ્દો શું હતો કે ટ્યુટોરિયલ. બીજો મુદ્દો છે ત્વરિત શિક્ષણ કે જાણકારી. ત્વરિત એટલે કે તાત્કાલિક. કોઈ પણ નિષ્ણાત વ્યક્તિના ભાષણો છે, એના વાંચવાલાયક સામગ્રી છે, એની નોંધ છે, તો એ બધી વસ્તુ ઓપન એક્સેસ લિંકમાં મૂકેલી હોય તો આપણે જ્યારે જરૂર પડે ત્યારે તાત્કાલિક છે એ આપણે જોઈ, સાંભળી, વાંચી અને આપણે અભ્યાસનો મદદરૂપ લઈ શકીએ છીએ. ત્યારબાદ છે વાંચવાલાયક સામગ્રી. અગાઉ પણ ચર્ચા થઈ કોમ્પ્યુટર ટેકનોલોજીની અંદર. તો આની અંદર પણ એમ છે કે અસંખ્ય વાંચવાલાયક સામગ્રી છે તમે નેટની અંદર વિનામૂલ્યે પણ મળી જતી હોય કે જેનો ઉપયોગ તમારે અભ્યાસની અંદર કરી શકો છો. અર્થશાસ્ત્રીઓ છે, નિષ્ણાતો છે, જર્નલો છે, એ વગેરેના વાંચવાલાયક સામગ્રી છે એ પોતે નેટ ઉપર મૂકતા જ હોય છે. તો વિનામૂલ્યે છે એ તમને એ બધી વસ્તુ તમને મળી જતી હોય છે. તદુપરાંત ચોથો પોઈન્ટ છે વિવિધ માહિતી મેળવવા માટે કે તમે અલગ અલગ કોલેજોની અલગ અલગ મીડિયાની એટલે કે અર્થશાસ્ત્રની અલગ અલગ મીડિયાની કોલેજો છે, અલગ અલગ યુનિવર્સિટી છે, એની માહિતી તમે નેટ ઉપર સર્ચ કરીને તાત્કાલિક મેળવી શકો છો. અથવા તો કોઈ પણ વિષયની માહિતી જોઈતી હોય તમે સર્ચ કરીને તાત્કાલિક પણ મેળવી શકો છો. ત્યારબાદ પાંચમું પોઈન્ટ છે અન્ય માહિતી મેળવવા માટે તમે નોટ સર્ચ કરીને એટલે કે ગોતીને કોઈ રેફરન્સ બુક છે, કોઈ નિષ્ણાત વ્યક્તિની આપેલી મહાન વ્યાખ્યાઓ છે, એની ટાંચણ છે એટલે કે નોંધ છે, એ પણ તમે સર્ચ કરીને તાત્કાલિક મેળવી શકો છો. અને છેલ્લી આંકડાકીય માહિતી. અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગૌણ માહિતીનો પણ આપણે ઉપયોગ કરીએ
રાજ્યની બજેટની માહિતી, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, બેંકિંગ ખાતાની માહિતી, ખેતીની અંગેની માહિતી, તો આ બધી માહિતી છે કે આપણે ગૌણ માહિતીનો આપણે ઉપયોગ કરતા હોય છે. પણ ઘણી વખત આ બધી ગૌણ માહિતી આવે ક્યાંથી? કે આ બધી ગૌણ માહિતી વિશ્વસનીય સ્ત્રોતમાંથી, એટલે કે બેંકિંગ માટેની કોઈ આરબીઆઈ વેબસાઇટ છે, તદુપરાંત આઈઆઈટી વેબસાઇટ છે. આ બધી શું છે? તો કે વિશ્વસનીય વેબસાઇટ છે, વિશ્વસનીય સ્ત્રોત છે, એ વિશ્વાસપાત્ર છે કે આપણે એમાંથી માહિતી લઈને આપણે ઉપયોગ કરીએ તો એમાં કોઈ પણ તારી તકલીફ મળવાની નથી. એ રીતે તમે વિશ્વસનીય સ્ત્રોતમાંથી, વિશ્વાસપાત્ર વેબસાઇટમાંથી માહિતી લો તો તમને તમારા કામકાજમાં પણ અધિકૃત અને વિશ્વસનીયતા વધતી છે. જેમ કે CSO એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આવી ઘણી બધી સંસ્થા છે કે જે આ વેબસાઇટનો ઉપયોગ પણ કરે છે અને પોતે પણ વેબસાઇટ બહાર પાડે છે. તો જે રીતે એનો ઉપયોગ છે ઇન્ટરનેટ ટેકનોલોજીના, એવી રીતે એના ભય સામે કે જોખમો પણ રહેલા છે. કોમ્પ્યુટરની જેમ ઇન્ટરનેટ પણ એક સાધન છે, શિક્ષકની વિચાર શક્તિનું એ સ્થાન લઈ શકશે નહીં. કે ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી ભ્રમણા ઉત્પન્ન કરીને ગેરમાર્ગે દોરનારી આવી ઘણી ખરી માહિતી આપણને આપેલી છે. તો આવી ઘણી ખરી માહિતીમાં આપણે દૂર રહેવું જોઈએ. જે વિશ્વસનીય માહિતી, વિશ્વાસપાત્ર માહિતી છે એનો જ આપણે ઉપયોગ કરી અને આપણે સાચા માર્ગે જવું જોઈએ. અત્યારે આપણે ખોટા ગેરમાર્ગે જોડાઈએ. હવે છેલ્લો મુદ્દો છે અર્થશાસ્ત્ર અભ્યાસમાં કોમ્પેક્ટ. કોમ્પેક્ટ એટલે શું? તો સીડી, જે સાદી સીડી આપણે કહે છે, જેની અંદર આપણે ફિલ્મ મૂકી શકીએ, ગીત સાંભળી શકીએ, ગીત એમાં કોપી કરી પેસ્ટ કરી આપણે સાંભળી શકીએ, અને કોમ્પેક્ટ છે. હવે આનો ઉપયોગ અર્થશાસ્ત્ર કઈ રીતે? તો આપણે હમણાં જ જોઈ ગયા કે ઘણી ખરી એવી સંસ્થાઓ છે કે પોતે ખુદ અભ્યાસ કરી અને આ બધા આંકડાઓ છે એની માહિતીની સંગ્રહ કરી સીડી બનાવતા અને એ સીડી બજારની અંદર વેચતા હોય છે. અને એ સીડી ઘણા ખરી સંસ્થાઓ ફરી પાછી ખરીદતા હોય છે. તો આવી રીતે આ બધી અર્થશાસ્ત્ર અભ્યાસમાં કોમ્પેક્ટ બનાવે છે. તો અહેવાલ કોણ તૈયાર કરે? તો ખાસ પ્રશ્ન છે કે આ અહેવાલ અલગ અલગ પ્રયોગશાળા હોય છે, સંશોધન કેન્દ્રો હોય છે, સરકારી સંસ્થાઓ છે, એ આ અર્થશાસ્ત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતો છે એનો અહેવાલ પણ તૈયાર કરે છે. એવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની સીડી શું કરે છે? તો કે પોતે બનાવી અને બજારમાં મૂકે છે. બીજી સંસ્થાઓ, પેટા સંસ્થાઓ ખરીદે છે. જેમ કે ભારતની રાષ્ટ્રીય આવકની સીડી છે, વસ્તી ગણતરીની સીડી છે, NSSની સીડી છે. તો આ ઘણી ખરી સંસ્થાઓ છે જે પોતે ખુદ બજારની અંદર આ બધી માહિતીની છે સીડી મૂકતા હોય છે. પણ એની પણ એક ખામી હોય છે વિદ્યાર્થી મિત્રો. છેલ્લો સાવ મુદ્દો છે કે સીડીનો છે એ મુશ્કેલી હોય કે અર્થશાસ્ત્રની માહિતી આપણી ઘણી સીડી આપણે તૈયાર તો કરતા હોય છે, એમાં અલગ અલગ પ્રકારના આંકડા પણ આપેલા હોય છે, અલગ અલગ પ્રકારની માહિતી આપેલી હોય છે, અલગ અલગ પ્રકારની વર્ણનાત્મક સ્વરૂપે માહિતી આપેલી હોય છે. તેમાંથી આપણને જે જરૂરી માહિતી હોય એ શોધવાનું કાર્ય શું છે? તો કે ખૂબ જ મુશ્કેલ છે. અને વળી કાર્યક્રમ માટે અલગ અલગ પ્રકારના સોફ્ટવેર, અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ એનો પણ ઉપયોગ કરવો પડે છે. તો એ આપણને ન આવડતું હોય તો આપણા માટે માહિતી છે મેળવવી ખૂબ જ અઘરી બની જાય છે. આ બધી ભય મર્યાદા. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું ઇમ્પોર્ટન્ટ રિવિઝન